નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તારીખ 20/2/2024ના રોજ લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે 1, 7, 14, 21નો લસા. તો જવાબ છે 42. સૌથી વધુ જંગલ વિસ્તાર. તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દ્વારા સર્વે કરીને 2021-22ના બહાર પાડેલા આંકડા અનુસાર ભારતમાં સૌથી વધુ જંગલ મધ્યપ્રદેશ રાજ્યમાં છે, જે કુલ જમીન વિસ્તારના 24.62% છે. સૌથી વધુ વાઘની સંખ્યા. તો 2022ની વાઘની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 3167 વાઘ છે, જે વૈશ્વિક વસ્તીના લગભગ 75% છે. ભારતમાં વાઘની સૌથી વધુ વસ્તી મધ્યપ્રદેશમાં છે, જ્યાં હાલમાં 785 વાઘ છે. ગેંડાનો ગર્ભકાળ કેટલા મહિનાનો હોય છે? તો 16થી 18 મહિના, એટલે કે 510થી 570 દિવસ. નેવિકનું પૂરું નામ જણાવો. તો ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. મોઢેરા સૂર્ય મંદિરની સ્થાપના કોણે કરી? તો સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈસવીસન 1026-1027 દરમિયાન બંધાવ્યું હતું. દાબી ન શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ. અદમ્ય. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. નર્મદા નદીનું મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. ગુજરાતની સ્થાપના. ગુજરાત રાજ્યની સ્થાપના મે 1, 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી કરવામાં આવી હતી. દાંડી કૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા? 78. ઓશીકું પણ રડી પડ્યું અલંકાર ઓળખાવો. સજીવારોપણ. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં છે. મરણ વખતનું ખતપત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. તો મરણ વખતનું ખતપત્ર એટલે કે વસિયતનામું. એનજીટીનું મુખ્ય કાર્યાલય તો એ આવેલું છે નવી દિલ્હીમાં. ગીરની સ્થાપના ક્યારે થઈ? 1982માં. ગીરનું પૂરું નામ છે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. સંધ્યાનો વિરોધી શબ્દ. તો સંધ્યાનો વિરોધી શબ્દ છે ઉષા. સપ્તાહ સમાસ ઓળખો. તો સપ્તાહ એટલે કે 7 દિવસનો સમૂહ, દ્વિગુ સમાસ. ટેહરી ડેમ કઈ નદી પર છે? ભાગીરથી નદી પર. અંધકારનો સમાનાર્થી શબ્દ જણાવો. અંધકારનો સમાનાર્થી છે અંધારું, તિમિર, તમ, તમિસ્ત્ર અને દ્વાંત. શારજાહ સ્ટેડિયમમાં કયા ખેલાડીના માનમાં સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે? સચિન તેંડુલકર. બંધારણ અનુચ્છેદ 48
તો બંધારણના અનુચ્છેદ 48માં ખેતી અને પશુપાલનની વ્યવસ્થા છે, જેમાં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવી છે. ભાગીરથી નદી પર ડેમ, તો તેહરી ડેમ. અનુચ્છેદ 243 શેનો છે? પંચાયતનો.